ઓલ રાઇટ, સો હે ગાઈસ, કેમ છો? આઈ હોપ કે તમે બધા સારા હશો. અને આફ્ટર લોંગ ટાઈમ યાની કે 7 days 7 બ્લોગ ચેલેન્જ પછી મેં એક નવો ચેલેન્જ એક્સેપ્ટ કર્યો છે. તમે ઇન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ જોઈ હશે, આઈ હોપ કે તમે યુટ્યુબ પર પણ જોઈ જ હશે. 13 બ્લોગ્સ આજથી ચાલુ થાય છે, 15 ડેટથી, 15 જુલાઈથી. સો પણ મને એક પ્રોબ્લેમ હતો, તેના કારણે હું 13 days 13 બ્લોગ્સ ચેલેન્જનો પહેલો દિવસ બહુ ટૂંકો રાખીશ. હમણાં તો જો આગળ સિનેમેટિકમાં જોઈએ બહુ જ વાદળ હતા, હમણાં સૂરજ આવી ગયો છે. સો તમે જોયું કે તો આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવે ને, બનાવવાનું એકદમ કમ્ફર્ટેબલ ફીલ થાય, કેમ કે એમને ઘરમાં પણ આપણે ગુજરાતી બોલતા હોઈએ. યુઝ્યુઅલી ઘરમાં અને બહાર પણ હું તો ગુજરાતી જ બોલું છું. કોઈક જ જગ્યાએ મારા ફ્રેન્ડ અમુક હિન્દી બોલતા હોય, એમની સાથે જ થોડુંક હિન્દીમાં ડિસ્કસ કરી લો. પણ તમે જોયો હશે હિન્દી કરતાં મારી ગુજરાતી લેંગ્વેજ વધારે સારી યાની કે બ્લોગની અંદર અમુક વાર પણ મારે એક બી 7 days 7 બ્લોગ્સ ચેલેન્જ ગુજરાતીમાં હતું, ત્યારે પણ મારે એક પ્રોબ્લેમ થયું હતું કે અમુક વર્ડ છે ને વિડીયો શૂટ થઈ જાય પછી ખબર આ તો હિન્દીમાં ઉતારી લીધું, સીધી ખબર પડે કે હિન્દી અને ગુજરાતી મિક્સ થઈ ગયું. આઈ થિંક છે ને પહેલાં કે બીજા બ્લોગની અંદર ગુજરાતી ચેલેન્જ લીધો ને 7 days 7 બ્લોગ્સનો, કાં તો એમાં પહેલાં વિડીયોની અંદર કે બીજા વિડીયોની અંદર એવી પ્રોબ્લેમ થઈ હતી. મેં અને ક્રિસ વાતો કરતાં કરતાં જીમની બહાર નીકળ્યા અને एकदम જ મેં कैमरा चालू कर दी तो बोलियो कि सो गाइज अभी हम लोग जिम से निकल चुके हैं, तो अभी जाते हैं घर और मिलते हैं आपको सीधे घर जाके. પછી મારે આવું ડિસ્પ્લે પર લખવું પડ્યું હતું હિન્દી ગુજરાતી મિક્સ એમ. એ પ્રોબ્લેમ થયા કરે છે. અને મને ને ગુજરાતીમાં બ્લોગ બનાવવાનું બહુ કમ્ફર્ટેબલ ફીલ થાય, કેમ કે ઘરમાં પણ બધા જ ગુજરાતી જ બોલે છે. ખાલી મારા અમુક ફ્રેન્ડ છે સોસાયટીના, એ જ હિન્દી બોલતા હોય. બહાર પણ જો તો મારા મોસ્ટ ઓફ ફ્રેન્ડ બધા ગુજરાતી જ બોલે, અમુક જ જે છે એ જ ખાલી હિન્દીમાં વાત કરતા હોય છે. અને હવે તો આજનો ડે 1 તો ખાલી બહુ નાનો રહેશે, 2-3 મિનિટનો. થોડીક વાત આપણે ડિસ્કસ કરીએ છીએ એના કારણે, કેમ કે આજે મેં કીધું એમ કે વરસાદ પણ બહુ પડતો હતો ને સ્વાદ મેં બીજે વિડીયો શૂટ કરી રહ્યો છું એ મેં 4:30 વાગે યાની કે 5:30 વાગે શૂટ કરું છું એના કારણે. બાકી તો ડે 1 તો લાંબો જ થાત, કેમ કે વડોદરા જવાનું હતું. કોણ આવવાનું હતું એ બી કહું. વડોદરા જવાનું હતું મારે, માંડવીથી અકોટા બ્રિજ સુધીને એક ફંક્શન હતો, જેમાં આપણા ઇન્ડિયાના ઓલરાઉન્ડર આવવાના હતા, હાર્દિક પાંડ્યા એ આવવાના હતા. તો અમે એમને જોવા જવાના હતા, પણ વરસાદે મજા બગાડી એના કારણે. સો કોઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ જઈશું. તો આજ માટે આટલું રાખીએ, મળીએ છે કાલે નવા બ્લોગ સાથે, ડે 2. તો મળીએ છીએ આપણે જલ્દી નવા બ્લોગ સાથે, 13 days 13 બ્લોગ્સ ઇન ગુજરાતી. મળીએ છીએ જલ્દી નવા બ્લોગ સાથે, ત્યાં સુધી આવજો.